ગાંધીનગરના બહિયલમાં થયેલી હિંસાના આરોપીને કોર્ટમાં કરાયા રજૂ। ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપીઓને દહેગામ જ્યુડિશિયલ કોર્ટમાં હાજર કરાયા। અમદાવાદમાં પીજી સંચાલકો સામે કોર્પોરેશનની લાલ આંખ। સોસાયટીને એનઓસી વગર પીજી ચાલુ કરનાર સામે થશે કાર્યવાહી। પોલીસ રજીસ્ટ્રેશન નહીં હોય તેવા પીજી સામે થશે કાર્યવાહી। બનાસકાંઠાના ધનકવાડા ખાતે ખેડૂતોની બેઠક। કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, બટેકાના યોગ્ય ભાવ ન મળવા વગેરે પ્રશ્નોને લઈ બેઠક। જો કંપની તરફથી સંતોષકારક પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી। આણંદના ડુંગરપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અકસ્માત। થ્રી વ્હીલર ટેમ્પો પલટી જતા 12 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત। જોખમી સવારી અને અકસ્માતને લઈ આચાર્ય પાસે મગાયા ખુલાસા। ભારતીય શેર બજારમાં આજે પણ કડાકો। નિફ્ટીમાં 230 પોઈન્ટથી વધુનો કડાકો અને સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો કડાકો।